બોલો સદગુરુ મહારાજ સત્ય સનાતન માવજી રામ અતુલ રામ गिरनारी गुरुदत्त महाराज पार्वती મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા સદગુરુના ચરણે નમો એ માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી દીધો મન હરિ સે અમૃત દયા કરી મને દીધો હરિ સે અમૃત एक शब्द गुरुदेव का एक शब्द गुरुदेव का ताकाय अनंत विचार थके निधन पंडिता जन वेदना पर જનો વેદના સદગુરુના વખાણ શું કરું મુખથી કહું તો માપ ના આવે ઇન્દ્ર કુબેર ચાર વેદ ગુણ ગાવે અગમ ઘર માયા પે રમી રહ્યા એ બેહદ વારની વાત લાવે દાસ સમાને સ્વામી
પ્રતાપતિ ગુણ ગાવે ચરણ પ્રતાપતિ ગુણ ગાવે. જામવાડી ગામના આંગણે અમારે તો અહીં પહેલી વાર આવવાનું થયું છે, પણ બહુ મજા આવી. એવા સદગુરુના સાનિધ્યમાં આપ બધા મળ્યા છો. માવજીરામ બાપા ની 12મી પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનું આયોજન કર્યું છે. એમના પરિવારને મળ્યો, બહુ મજા આવી. જોકે આમાં જે હોય ને બધા આપણો પરિવાર જ કહેવાય. ભજનમાં ભળેલા હોય ને ગુરુની વાતમાં કંઈક સમજી શકતા હોય ને એ જ પરિવાર છે. બાકી 18 કિલોમીટર ઉપર ઓળખે છે ને પડખે પીડ્યા નથી ઓળખતા. એટલે પરિવાર એને કહેવાય. એટલે જાડેજાએ કીધું હતું, સતી તોરલે જાડેજાને કીધું હતું કે જાડેજા દેશી મળે આપણા દેશના, પરદેશમાં નથી કોઈ આપણું. પરદેશ એટલે બીજો વિદેશમાં જવાની વાત નથી. આ પડખે વાળા લોહી પીવે છે એ પરદેશ, બીજા પરદેશની વાત નથી. બાપુ મહાપુરુષોએ શબ્દોની જે ટકોર કરી છે, સદગુરુ અને સદગુરુના સાનિધ્ય વગર બાપુ આ દુનિયામાં માણા થવાય એવું જ નથી. પહેલી વાત જ આ સંતનું શરણું જોવે. આ બુદ્ધિના બારણા બંધ થઈ જાય, વિજ્ઞાન પૂરું થઈ જાય, તમારું નોલેજ કામ કરતું બંધ થાય ને પછી આનો ગણે મંડાય. ભજન છે આખી બાબત છે. ભજન એમના સમજાય એવી વાત નથી રાખ. એની માટે સાચા સદગુરુ જોવે. સાચા એટલે સદગુરુ કોઈ ખોટા છે એવી મારી વાત નથી, પણ અમુક ઊંધા વાળા ચડાવી દેતો. આપણને ખબર તો છે નહીં. ગળામાં પાટીઓ લઈને તો કે ફરતા નથી કે હારા છે ને આમાં ખરાબ છે. સીતારામ. સદગુરુ બાપુ સદગુરુ જરૂર પડે. ગમે એવા બુદ્ધિશાળી હોય, ગમે એટલા હોશિયાર હોય, ગમે એટલું તમે નોલેજ હોય તમારું, બોલે તમે ગમે એટલા પાવરફુલ હોય, બાકી તમને તમારી ઓળખાણ તો બાપુ સદગુરુ જ કરાવે, બાકી કોઈ ન કરાવી શકે. કોઈ નિશાળ નથી. સદગુરુનું સાનિધ્ય મળી જાય. અને સદગુરુ કે એ કરાય, સદગુરુ કરે એ ન કરાય. કેટલાય તો એમ લાગી ગયા છે, હલવાણા છે. થોડુંક સમજણ આવી જાય તો એ ચાલુ થઈ જાય મરશો. આ એટલું બધું હેલું નથી રામ. અમને જેટલાય કહે છે બાપુ, ફોન આવે કે તમારું કામ બહુ સારું છે ને, એ કે અમારે તમને સદગુરુ બનાવવા. મેં કહ્યું મને ચેલો તો હરખો થવા દો પછી સદગુરુ થઈ. હજી હું ચેલો હરખો નથી થયો. હા બાપુ અટપટી વાત છે. ભજન એમ જાય સમજાય નહીં. એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કો? એ તમે નથી સમજતા, એ તમારો પ્રશ્ન છે. અમે કહીએ છીએ કે આવું જ હોય. એની માટે સદગુરુ જોવે. ભોળાનાથ નો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. હું એમ કઉ છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ કોઈ નિયાળમાં નહીં ભણાવ. એના માટે કોઈક બાવો જ જોશે, કોઈક સદગુરુ જ જોશે. સંત વગેરે બાપુ આ નહીં સમજાવી કે કોઈ. સંતની વ્યાખ્યા બાપુ આખી અલગ છે. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાડ છે. 10 કિલોમીટર હાલો ને બાપુ ધર્મનો વાવટો ભરકે હરિહરની હાકલો. આ શું છે? આપણે કોઈને નથી ખવડાવ્યું એટલે નથી મગજમાં બે હતું. હજારો માણાને બાપુ હરિહર કરાવે. 100 જણા હોય ને 1000 હોય બાપુ, કાંઈ નેઠો નહીં. વાડ વગીરનું ખેતર, તોય કોઈએ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. આ કેવું ભજન છે? પણ શબ્દ બાપુ ચોંટી જવો જોઈએ. કોઈ સંતનો શબ્દ જો અસર કરી જાય ને તો બેડો પાડ થઈ જાય. સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીરથ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું ન્યા ગોતે ને ગોતે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ એક શબ્દ જબુબાનું કાળજું ફાડી નાખ્યું. આપણે આખી રાત ભજનમાં બે, અમને આખી રાત આગડા તાણીને આટલા બધા બેઠા હોય, આમાંથી જો 2 જણા અમારી વાત ન સમજાય તો અમારી તમારી બે ની કઠણાઈ ન કહેવાય. કાંઈક તો બાપુ ઉતરવું જોઈએ. અમે કોઈને વેરાગ નથી લગાડવો. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ, પણ કરવા જેવું છે. એક ઘડી હાથી મેં પુનિયાદ મહાપુરુષો કહે છે, કાંઈક કરશો ને એ જ તમારી મારી ભેગું આવવાનું છે. અને એક બીજી મારી ખાસ ભલામણ, જ્યાં જવું ને ત્યાં કહું, એક મા બાપને સાચવજો. બસ આ મારી મેન એક. હું ભજનમાં ગમ્યા જાઉં ને, હું ભજન એટલા માટે શીખું છું. જો કે જો આમ મારો મેન પ્રશ્ન હોય ને તો આવડો આ જ છે કે એક મા બાપને સાચવજો. એક સદગુરુ મહારાજ કે એ કરજો. વ્યસનથી થોડાક આગળ રહેજો. કુટુંબ પરિવારમાં એકતા રાખજો. બાકી તો બધી દુનિયા છે ને વાહ મજા જ છે.
કોઈ કઈ દઈ નથી દેવાનું. અમને અમે પ્રોગ્રામમાં જઈ અહીંયા કહીએ છીએ કે અમે આ ગઈ એકીને બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના. એ અમને ખબર છે. હવે એ દરબાર જ્યાં ગઈ કે બીજાને કહો પૂરું થઈ ગયું. માન બાપ ને બાપુ જાળવો, સદગુરુ કે એ કરો, બસ બીજું કઈ કરવાની જરૂર નથી. નકર હું તો મારો પરિચય આપી દઉં, ખટારાનો ડ્રાઈવર. હા, મારા વિડિયા તમે જોતા હોય તેમાં આવતું હોય, પણ સિદ્ધાંત બાપુ હોવો જોઈએ. માણસનો અવતાર મળ્યો ને એનો સિદ્ધાંત જોઈએ. કંઈ હું કોણ છું, મારું કોળ કેવું છે, મારા ખાનદાન કોણ છે, મારો મા બાપ કોણ છે, મારો ગુરુ કોણ છે, આની ખબર ન પડતી હોય તો મરી જવાય. ખટારો આંકો હિન્દુસ્તાનના ચારે છેડા ફરી આવું છું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીતો તો પરમાટી ખાધી દેતી 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દઉં બાપુ, પાકો કરી દો. એમ જીવનનો સિદ્ધાંત જોઈ. નામ ભલામણા ઉપરની ટોચ ઉપર લખાયું અને સાના માના કઈ ન કરવાના ધંધા કરે. શું એને આપણે કહ્યું? વ્યક્તિગત આખી દુનિયાને ખબર છે. આ તો હું ટેમ કાઢું છું, બાકી તમે નથી જાણતા. અરે બાપુ, ખબર તો હોવી જોઈએ. માણા જેવો અવતાર મળ્યો છે. અમે હમણાં જ ઉપર અહીંયા બેઠા હતા. મને કે સ્વર્ગ છે, મને કે સતયુગ જેવું છે. સતયુગ જેવું નથી જીવતા, આવડે તો સતયુગ જ છે, સતયુગ જેવું નહીં. સતયુગમાં હરિચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આપણે હજી બૈરું વેસવાનો વારો નથી આવ્યો. હે, અયોધ્યાની મહારાણીની કાશીની બજારમાં બાપુ રીંગણા વેસે એમ બૈરાની હરરાજી કરી નાખી. શું સત્યની તાકાત હોય ને સત્યની માટે શું જગત કરે. તમે એનું એક માગણ આવે ત્યાં ડેલી વાટી કરો, શું બૈરા દેવાના હતા? અરે એમ નામ નથી દુનિયા ગાણા ગાતી એના. આ જેટલા મહાપુરુષો છે ને એમની પેઢીઓ અમારી અહીંયા કઈ દાણા નથી મોકલાવતી. અમારે એના ગાણા ગાવા પડે. હે, હરિશ્ચંદ્ર છે, સગાડસા છે, જલારામ છે, જેઠેરામ, જેટલા મહાપુરુષો છે એમની પેઢીઓ અમારી અહીંયા દાણા મોકલાવે છે. તો જગતમાં બાપુ કઈક આપણે આવડું મોટું નામ ન થાય તો કઈ નહીં, પણ 2 જણા તો બાપુ વાંયા આપણું સારું બોલે એવું થવું જોઈએ ને. આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં તેને જીવાય ન કહેવાય ને ભલામણ. આપણે મર્યા પછી ગામ આખું લાપસી રાંધે એ જીવા કહેવાય? એ બલ્લા જય એને જિંદગી ન કહેવાય. બાકી તો જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, દાદા મેકરનો કચ્છમાં કૂતરો ને કથાડો પૂજાય. આપણે માણા છે રામ, પૂજાય નહીં તો કઈ નહીં, પણ કોઈક સારું બોલે એવું તો કરવું જોઈએ ને. કેવા સંતનો કેવા મહાપુરુષોના શેડા અડ્યા છે. જાનવરની આજ માનતા રાખો ને તમારું કામ થાય. એ ક્યાં પુરુષોના શેડા અડ્યા છે તમને મને હજી નક્કી જ નથી થતું. હું તો એમ કઉ છું કે ગુરુની વાતનો જો ભરોસો હોય તો જ કંઠિયું બંધાવજો, નકર કોઈ ફાયદો નથી. ગાળિયા નખાવાની કોઈ જરૂર જ નથી. ગુરુ એમ કે ખાલી કુવો છે આમાં ધૂપકો મારી દે ને બીજી મિનિટ ન થાય ને તૈયારી હોવી જોઈએ, એ કંઈક લઈ શકે. બાકી જય ભગવાન. દેવાયત પંડિત ને 750 સેવક હતા એવું કે છે ઇતિહાસ. 750 સેવક ને પરીક્ષા કરી 4 વધ્યા. એટલે અત્યારે પરીક્ષા કરે તો વધે એવું લાગે છે કે હારા કંઠિયું કાઢીને મૂકી દે, બીજો કોઈ ગોતી લઈશું. એટલું બધું હેલું નથી રામ. પણ છે સત્ય બાપુ. હોનાના ગમે એટલા ટુકડા થઈ જાય પણ કિંમત ન ઘટે, એક લખી લેજો. હા, એની કિંમત તો રહેવાની, કારણ કે પરિસ્થિતિ હરી ભજવું, હક બોલવું, દોનું બાતાવલ. આવા નરને 8 પોર કોઈ દી ન ઉતરે અમલ. મેં ધોકા જ ફેરવા છે, નકરા ઝઘડા જ કર્યા છે. કોકના પૈસા હું કઠવી દેતો તો બોલો. કોક નો પૈસા કાઢતો હોય મારી પાસે આવે કે આ મને પૈસા મારા લેણા છે, આપતો નથી. હું એમ કહું મને કેટલા દેવાના બોલ. નો શું કાઢે? આપણા પૈસા નો કાઢે. સમય આખો પરિવાર આ માર્ગે ચડ્યા હતા, મારા બૂસ માર્યા છે એટલા. બોલો હવે આ કરવું કે કરવું? એટલે આ બધું મગજમારી વાળું છે. પણ જેટલી રહે ને એટલી શાંતિ રાખવાની. હરિત રાજવે આવવાનું. મને ખબર જ નહોતી કે પરસોત્તમ બાપુ પરી જેવા ભજનીક પુરુષની પડખે મને બેહવા મળશે. આ બાપુ મારા સપને મારો ખ્યાલ નહોતો. હા, આ ગર્વ લેવા જેવી વાત છે. અહીંયા તમે કદાચ આવી અમારે કોઈ વેરાગ લગાડવાનું નથી. બાકી તો ઘણા પછી હવની રીતે વિચારે. બધા નથી કહેતા ગંગા જેમ નાઈ લે એટલે કે પાપ બળી જાય. ગંગાને કાંઠે રહેતા છે, રોજ નહીં ધૂપકા દેતા હોય તો એમને પાપ લાગે જ નહીં. એવું નથી. આ બધું મન મનાવવાની વાત છે. બાકી તો મને એમ થાય કે આ સ્વર્ગ છે, આ સતયુગ છે, સ્વર્ગ છે. કાંઈ બીજું ગોતવાની જરૂર નથી. ઘણા કે સોનાનો સિંહાસન ઉપર ઇન્દ્ર ભગવાન બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા છે? જી આવ્યું કોઈ?
આમ જ હાલે તાર બધું. આ તમને એવું નથી લાગતું આ આપણું સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? આપણા બાપાએ થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. માંડવા તો જુઓ તમે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. સ્વર્ગનો બાપ છે જીવતા આવડે તો. પણ તમે જુઓ તો આખી દુનિયા રોવે જ છે. જેની પાસે જાઓ એ બધા રોવે જ છે. એક પાસે જાય કે સૂટા ખૂટી ધાબુ ભરવું, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે ક્યાં રોવું? વારા આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે. એ મારા નાથ, તે અમને માણા બનાવવાનું જો આ આભા ન થાય તો અમારો અવતાર ફોગટવ્યો છે. ખરેખર હું તો માવજીરામ બાપાની સમાધિએ દર્શન કર્યા. બાપુ મારી સાથી ફાટવા મળી. મારે કોઈ પરિચય નથી બાપુનો. હું આ જગ્યા ઉપર જ પહેલી વાર આવ્યો છું. પણ બાપુ જેનું ભજન હોય ને એનો પ્રભાવ પડે. ખરેખર બહુ મજા આવી મને. હું કોઈ વખાણ કરવા, મારો વખાણ કરવાનો ધંધો જ નથી. વખાણ મારે શું કામ કરવા જોઈએ? ક્યાં તમે મારે અહીંયા કઈ નાખી જવાના? પણ સત્ય હોય સત્ય જ કહેવું પડે. ગુરુ મહારાજના ભરોસો જો હોય ને તો બાપુ તમારો ગુરુ કોઈ દી મરતો જ નથી. પહેલી વાત જ આ. એ તો દુનિયા જે કહેતી હોય, દુનિયાને સમજાવવા કહેવું પડે કે ભાઈ મારા ગુરુ અત્યારે નથી. બાકી મારો અંદરનો આત્મા તો કહેતો જ હોય કે મારો ગુરુ મારી હારે છે. હમણાં વાત કરીને ભગવાન ક્યાંય ગોતવા જવાનું જ નથી. પેલા હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચ ઊંચા છે. એ તો કહો હળીએ સીડ્યા. એટલે જ મહાપુરુષો કહે છે બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. ક્યાંય ગોતવાની જરૂર નથી. ભલે હરોભરો દુનિયા જોવા જેવી છે, કે દુનિયામાં કાંઈ જોવા જેવું નથી એવું નથી. ગાય ઉપારેવાને કંઈ આપતા હોય તો આપો, એમાંય મારી કોઈ ના નથી. પણ મા બાપને ભૂખ્યા રાખીને દુનિયામાં લાખો રૂપિયાનું દાન કરો ને ક્યાંય સોપડે ન સડા, સ્ટેજની સાક્ષી સંતોની સાક્ષી બોલું છું, ક્યાંય ન તમારું કામમાં આવે. દેતા હોય દેજો, પણ ખરેખર મા બાપને હાચવીને દેજો જે દો. સંતોએ ખૂબ આપણને શાન કરી છે, ખૂબ ભજન કર્યા છે, ખૂબ સંતોને ભેગું બેહવા મળ્યું છે. કહેવાનો મારો મિનિંગ એક તમારા લોહીમાં બાપુ ભજન વણાઈ જવું જોઈએ. સદગુરુની શાન મળી જાય ને તો લોહી ભજન લોહીમાં વણાઈ જવું જોઈએ. કારણ કે આ તો છે ને આનંદ કરવાની વાત છે. આ બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આ તો સદગુરુની સાનિધ્યમાં બધા ગુરુના એક અધિકારી છો એટલે અમને મજા આવે. બાકી આજ મારી હાથની રાત છે બાપુ, તમને જે લાગતું હોય. પણ બાપુને અમારા ઘરે આવ્યા ને હું, અને આ તારીખે મારે બીજે હતી, છતાંય કંઈક આ માવજીરામ બાપાનો કંઈક સંકેત થયો છે અને મારે એ તારીખનું આગું પાછું થઈને આ મારે આવવાનું થયું. આજ મારે હાથમી રાત, પણ છતાંય પેટી હાથમાં આવે ને આવો બાપુ ગુરુના એક અધિકારી માણસો બેહે ને ત્યાં અમારી આમ સાતી ફાટે કે અમારી પાસે કંઈક સદગુરુએ આપ્યું છે ત્યાં ને કે અમને કોણ સાંભળે? તમે હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે, સદગુરુની કૃપા છે. બાકી તો હમણાં પ્રોગ્રામ પૂરો થાય ને પછી ગાડીમાં વાંય કૂતરું પડ્યું એમ પીડ્યા આવીશું. ભજન કરવું બાપુ અઘરું છે, પણ ભજનનો ભરોસો હશે ને તો મારો નાથ એક દી ત્રાજવે આવશે આવશે ને આવશે. એક લખી લેજો, એનો ભરોસો રાખજો. બસ એક સદગુરુ મહારાજ જે કીધું હોય ને એના ભરોસે હાલજો. એટલા માટે મહાપુરુષો કહે છે આલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. છોડી રે પીરિયું મારે જાવું છોડી રે પીરિયું મારે એમાં શરમ
આશ્રમ મને બોલાવે છે તે હાલી ભરે વાને પાણી બોલાવે છે તે ગુરુ બોલાવે છે તે હાલી ભરે વાન પાણી પાણી બોલાવે છે તે ગુરુ બોલાવે છે તે સૂક્ષ્મણ માર્ગે જવાની તો સૂક્ષ્મણ માર્ગે જવાની બોલાવે છે તે ગુરુ હાલી ભરે વાન પાણી બોલાવે છે તે ગુરુ બોલાવે છે તે ભર્યા છે અમૃત પાણી ભર્યા છે અમૃત પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની બોલાવે છે તે
સંસારને ગુરુ નવર મળ્યા વાતું બતાવી સાની સાની અને વાતું બતાવી સાની સાની અને બોલાવે સદગુરુ જ્ઞાની હાલી ભરે વાન પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની બોલાવે સદગુરુ જ્ઞાની કરી દીધી મેં મોરા બતાવા મરમતણા એ પછી ઉતરી ગયા જમલે ગુરુએ મારા જડજડી સાજિંદાને બાપુ જોરદાર તાલીઓથી વધાવી લ્યો. આ છે ને આજ અમારા હાથ પગ છે, આજ અમારું ઘરેણું છે. પ્રોગ્રામ જો તમને મોજ આવતી હોય ને પ્રતાપ આમનો છે. ખરેખર હું વખાણ નથી કરતો પણ દિલથી, જો કે અમારે ઘણી વખત ભેગું બેહવાનું થયું છે. આજ પરસોત્તમ બાપુ હારે આવ્યા છે, ઘણી વાર અમે ભેગા બેઠા, પણ બાપુ એની કળાને દાદ દેવી પડે, દિલથી વગાડે. ને કે અમે આખી દુનિયાને શીખામણી દેવી, પણ આ જેવો હોંપ હોય અમને ખબર હોય. હા, એકાબીજા તાણા તાણી જ કરતા હોય. બધા હારા હોય ને મંજીરા વાળું એક ઊંધું હાલતું હોય, બધાને એવું નડે ને ભૂંડી ભાઈનું. પણ આજે એકતા છે ને, એટલા જ માટે કહું છું, ગમે કોઈ પણ કાર્યમાં એકતા છે ને, બાપુ મારા નાથને આવવું પડે ને આવવું પડે. બસ એકતાની જરૂર છે. કોઈ બધા બુદ્ધિશાળી ન હોય ને બધા પૈસા વાળા ન હોય, બધા રૂપાળા ન હોય ને બધા આબરૂ વાળા ન હોય, તો બધાની જરૂર છે. આપણા ઘરમાં 4-5 સભ્યો હોય, 2 દીકરા હોય, એક ખતાડા ગોળે કમાતો હોય ને એક નોકરું ઉડાડતો હોય, એટલે એ ઉડાડવા જ આવ્યો છે. દેકારા શું કરો છો? ઉડાડવા જ આવ્યો છે. ઓલા ભાવમાં એને જ રડી દીધું હોય છે. આ બધી કુદરતની કળા છે ભલામણ. પણ જે કળા છે એ કળાને જે આકાર આપે છે ને બાપુ, એને વંદન કરવું પડે, એને સલામ કરવી પડે. કળા આપ્યા પછી બાપુ જે અમુક જે અપલખણા વેડા કરે ને, એમ થાય કે આ મને જો કે બોલતા જ સાજિંદા શીખડાયું બાપુ. હો, એટલે મેં કીધું આપણે એમ કહે કે ભાઈ થોડુંક આમ હરખું વગાડવાનું, મને એટલું બધું ખબર નથી પડતી કે જો વાગતું છે એમ જ વાગશે, આપણે તો કંઈ બહુ બીજું કહેવાય નહીં. પછી આ ધીરે ધીરે બોલવાનું ચાલુ કર્યું. મેં ભલે બેઠા, કઈ જરૂર જ ન પડે. એક જગ્યાએ ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખવા આવ્યા. એ ગામનો એક મારો મિત્ર હતો ને, પડખે બેઠો હતો. એ કે આ બાપુ કોઈથી પૈસા નાખે નહીં, પણ ગમે એમ પૈસા નાખે ક્યાં. મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ. એ કે ના તમે ગાઓ. વળી પાછો ઘડીક જોડે પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે આમ બહાર ગયા ને, તે અમારી વાય આવ્યો. તો મારા ભાઈ બંને પૂછ્યું કે તું હારા કોઈથી પૈસા નાખીને આજ કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું જ ને બાપુ, કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા, મને મોજ આવી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યો બોલ્યો? એ ભાઈ, મેં કીધું હું તો ભજન ગાતો. એ કે બાપુ તમે બોલતા તમને નહીં ખબર હોય. એટલે મેં કીધું તું પણ શું કે, કેવી રીતે? મેં ક્યાં હું ગાળ બોલ્યો? મને કે તમે નહોતા ગાતા કે વારો મારા વીરા રે સગનો કોળી નેસનો. મેં સગનો કોળી ગૌરી તમારા પુત્રને સૌથી ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર, એવું કહે છે બધા. હું એમ કહું છું કે ગણપતિના મોરને શું હગું શું થાય? બધું આમ જ હાલ્યું જાય. ખરેખર એમ છે નહીં. છે કેવી રીતે?
ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. 33 કરોડ દેવ છે ને માં, એની પહેલા તારા દીકરાનું પહેલા નામ લઈ, બધાની મોર નામ લઈ, એમ છે આ શબ્દ બાપુ છે ને. અત્યારે કલાકારોને રાફડા પડે, બરોબર છે, બધા ભજન ગાય છે, ખોટા ગાય છે, એવી વાત નથી. પણ વાણીને બાપુ જો બગડતી અટકાવી ન શકો ને, વાણીનો દોષ લાગે. અમારે ગુરુ મહારાજ તો એવું કહેતા કે તમને સમજાતું ન હોય તેવું બોલાય જ નહીં, તો તમને દોષ લાગે, બીજા તો અમને ખબર નથી એવડે એમને શું. હા, સંતોના બાપુ શબ્દની ટકોર હોય. તમને ખબર ન પડતી હોય દુનિયાને હું કામ ઉતારા વાળે ચડાવો છો? સત્ય હોય કે ભાઈ હું એમ કહું કે દારૂ ન પીવાય અને હું પીતો હોય તો મા બાપની સેવા કરજો અને હું મારા મા બાપની ન કરતો હોય તો આ શું અમે ઉપરથી લાયસન્સ લઈને આવ્યા છીએ કે આ બધાને શિખામણ દેવાની તમારે ઠીક પડે કરવાનું? અમને પહેલા લાગવું પડે. અમે જો આ નિયમ પાડીને તો જ અમે તમને પાવરથી કહીએ, બાકી એવી હાવ વાત નથી. પણ એટલા જ માટે કહું છું, બાકી અત્યારે તો ગુરુ એમ છે ને ચેલા એમ છે, કેટલાય ઠેકાણે એમ જ જોઈ. એક ગુરુ ને ચેલો બે આમ જતા હતા ને વગડાને શેઠે દી આથંબનો ટાઈમ, અને ગુરુએ કીધું શિષ્યને કે બેટા સંધ્યા પૂજાનો સમય થઈ ગયો, હવે મારે આસન બેન અડધી કલાક ભજન કરવા બેવું પડશે. બોલો શિષ્ય કે બાપુ હાવત ને ડણકું સંભળાય જાય નો બે હાલો બે ખેતરવા આગા ને હમણાં પૂરું થઈ જાય આવશે તો. એ કે નહીં, તારે જવું એ જા, મારા ગુરુનો આદેશ છે, મારે હવે અહીંથી એક ડગલું ન દેવાય. આસન જમાયું. આ ગુરુ બે પછી ચેલાને બેવું પડે, ચેલાએ પડખે આસન જમાયું. બાપુ તુહી તાર લાગી ગયો. ચેલાની ઘડીએ ઘડી આંખ ઉઘડી જાય. એ કે હાવત બાવત નું આવે ધારું, હાવત બાવત નું આવે, અને આવા આપલખણા બોલે થાય તે પાછું આવ્યો તે હાવત કાકા કાકા કરતો નીકળ્યો ને. ચેલાને તાર રાહ હતી, ઝાડવા ઉપર ચડી ગયો અને એ બેઠો બેઠો જોતો તો એ કે ગુરુ ગયા. અત્યારે લગભગ એવું નથી. એ કે આ ગુરુ મારે કહેતો માયના નહીં, હમણાં જુઓ કે ભાડું એમ ઉપાડ લે. હાવદ આવ્યો ને એ ચેલો ઉપર બેઠો બેઠો જોવે છે. ગુરુ મહારાજ બાપુ ઈશ્વરના ભજનમાં સ્થિર છે. હાવદ અહીંયા આવી ગુરુ મહારાજની પ્રકમા કરી, સામે બે પગ લાંબા કરી વંદન કરીને બાપુ જંગલમાં સિંહ વિયો ગયો. ચેલો બેઠો બેઠો વિચાર કરે કે હારું હું બેઠો તો મને પગે લાગે, તો પગે લાગીને વિયો ગયો. ઘડીક થયું ઉતર્યો હેઠો, પડખે આવીને બે ગયો બાપુની પડખે. ઘડીક થયું બાપુ જઈ ગયા, બધું કર્યું ભેગું, ચીપીઓ ને કમડલ ને જોડે ને. બાપુ કે બધું મારે જ લેવાનું, કંઈક તો લઈ લે. એ કે બાપુ ચીપીઓ લાવો. ચીપીઓ હાથમાં લઈને કડીમાં આંગળી ભરાવીને આમ ફેરવતો જાય ને બાપુ અરે વાતું કરતો જાય. એ કે બાપુ હમણાં કે આપણે બેઠા ને કે હાવદ આવ્યો તો બાપુ કે આવ્યો હોય છે. એ કે બાપુ ભાઈ મને બીક લાગી, હું ઝાડવા ઉપર ચડી ગયો કે સડી ગયો હોય છે. એ કે બાપુ પછી તમને કે પરિક્રમા કરીને પગે લાગીને પછી કે વિયો ગયો. બાપુ કે વિયો ગયો હોય છે. એમ કરતો જાય ને આમ ફેરવતો જાય. એમાં ચીપીઓ બોરડીમાં ભરાણો ને બોરડીમાં મધ બેઠેલું. હવે શાંતિથી મધ બેઠું હોય એની હળી કરો શું થાય? બેન સોંટ્યું હો, ગુરુ ને શિષ્ય ને બે આમ હાથ કરતા કરતા બે ખેતર સુધી ધોળા દોડ્યા, રાતા સોળ કરી નાખ્યા બે ને. પછી ઓલો ચેલો કે બાપુ એક વાત કહું કે હું, એ કે ઓલો હાવદ આવ્યો ત્યાં તમે હિલ્યા ને આવડી આવડી માયખુમાં કે ઠેકડા મારવા માંડ્યા. ગુરુ કે તારી વાત હાજી, પણ હાવદ આવ્યો ને ત્યાં મારી યારે અખિલ બ્રહ્માંડ નો નાથ હતો, ના માયખું આવી તે કપાતર તું છો મારી યારે. સંગ કોનો કરવો બાપુ એ સમજીને કરજો, નકર ધરીને માર ખાવાના વારા આવશે. સદગુરુ અને શિષ્યના નાતાની બાપુ હજી ભલે આની હું વાત નથી કરતો, પણ હજી આપણામાં કઈક ઘટે છે. નથી ખબર પડતી એવી વાત નથી મારી, પણ બાપુ હજી સદગુરુને સમજવામાં આપણી કઈક ઘટતો છે જ. નકર મને તો એમ થાય કે આટલા બધા ધર્મના કાર્યો કેટલા બધા થાય, સપ્તાહ ને માંડવા ને ભજન ને મંદિર ને મૂર્તિની પ્રતિષ્ઠા ને 5 ગામ ધુમાડા બંધ જમે. મને એમ થાય કે આટલું બધું ધર્મ થાય છે તો બગાડ કેમ નથી અટકતો? હે, દુનિયામાં આપણે એક વિચારવા જેવી વસ્તુ છે કે બગાડ અટકતો નથી. એનું કારણ શું? તમે જુઓ તો 100 રૂપિયા આટલું માણા મારી નાખે, ગમે એની બેનું દીકરી ઉપાડી જાય એને મારી નાખે, ગમે એના ખીચામાંથી બાપુ કાંઠલા પકડીને પૈસા કાઢી લે. આ બધો બગાડ નથી? તો આ બધું ધર્મ છે એ ખોટું છે? તો કેમ આમ થાય છે? કાંઈક વિચારવાની જરૂર તો છે જ. પછી નકરી વાત કે મેરા ભારત મહાન ને ભારત હિન્દુ રાષ્ટ્ર બનાના ને ખટારા ને ઠાઠે લઈ કે ભારત મહાન ન થાય. એ તો મારે ને તમારે સમજવું પડે, તારે ભારત મહાન થાય. તમે મોબાઈલ ખોલો તમે જુઓ તો આપણા ટાંટિયા નથી તાણતા. માફી માગે છે એ આપણા છે ને મગવે છે એ આપણા છે. એટલે શું વાત કરવી?
આમાં તમે ભજન મજા અહીંયા તેમને એમ થાય કે આમાં અમારા 2-5 તો અમારી ભૂલ છે આવે એ હાટું બેઠા છે. એટલે જેમ કહે છે કે ભાઈ આમાં તો જો 500ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500ના ભાવના જોવે પણ કાઢી નખાય ને ખવાય નહીં. પછી આમાંય ભૂલ તો આવે, અમે જીવતા છીએ, મરેલા થોડા છે. જીવતાની ભૂલ ન થાય તો કોની ભૂલ થાય? એટલે કાંકરા જેવું આવે ને પડ્યું રહેવા દેવાનું, સારું લાગે લઈ લેવા. મને એક ભાઈ એક જગ્યાએ ભજન ગાયું ને મેં, એનું નામાસણ અમારા ગુરુ મહારાજ ગાતા, અને એનું નામાસણ મેં વાળ્યું જેઠીરામ બાપુનું. તો એ ભાઈ એક આવ્યા, એ મને કે બાપુ એક તમને વાત કરું. મેં બોલો. મને કે તમે જે ભજન ગાયું ને કે જેઠીરામ બાપુ એ નથી ગાયું. મેં તો એ કે જીવણ સાહેબ દાસી જીવણે ગાયું. પછી મેં એમને કીધું મેં તમને ખોટું ન લાગે તો એક વાત કરું. તો કે શું? મેં કહ્યું દાસી શું છે, એના શબ્દો એને શું મૂક્યા છે. મારા સમાજનો હોય તો મને પાવર હોય, તમારા સમાજમાં હોય તો ભાઈ આ સમાજને પાવરની વાત નથી, એને શબ્દો હું મૂક્યા છે એ મંથન કરીને ભલામણા. હું તો એમ કહું છું કે આમાં છે ને ઊંચ નીચની, અમીર ગરીબની, સ્ત્રી પુરુષની એ બધી વાત જ નથી. આ બધું મટી જાય પછીની વાત છે. આપણી ગતગંગા, જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જતો, ભગત, ખીમડીઓ, કોટવાળ, ડાલીભાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, આમાં હિન્દુ, મુસલમાન ને, બૈરા ને, આદમી ને, અમીર ને, ગરીબ ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મરદા આજે બેઠા થાય. એમ હાવ બાપુ એવું નકરી નાખી દીધા જેવું નથી. આ મહાપુરુષો જે બનાવ્યું છે ને આ તો અમૃત છે, અમૃત. પણ તમારા પીવામાં જ નથી આવતું. શું ભલામણા સંતોની વાતો કરી. હાથ રાખ્યું બાપુ થઈ, હું આ તમારી સામે સત્ય બોલું છું. બાપુની સાક્ષી સ્ટેજ ઉપર બેન હાથ રાતી બાપુ હાલો મારી ભેગા બેસી જાઓ મારી ગાડીમાં, હું તમને જમવાની ને હુવાની ને બધી વ્યવસ્થા કરી દઈશ. હાલો મારી ભેગા, તમારું જે રોજ હોય રોજ હું અપાવી દઈશ. હાલો હાથ રાતમાં તમારે અહીંયા હુઈ જવાનું, અને હું હાલતો થઉં તમને જગાડીશ, ગાડીમાં નાખતો આવીશ, ગાડીમાં હુઈ જવાનું. હાલો હાથ રાતમાં જો રબડ જેવા ન થઈ જાવ તો તમને દેખાડું. આ શક્તિ કઈ છે? આ ભરોસાની વસ્તુ છે. અમારી મુક્તિ મળી જાય. મુક્તિ ની મને કઈ ખબર નથી પડતી. મળવી હોય મળે, ન મળે કઈ નહીં. આ કર્મની મને ખબર નથી પડતી, ભાવની મને નથી ખબર પડતી. મને તો એમ થાય વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભવિષ્યકાળને જવા દો. સમય વિયો ગયો આવવાનું નથી, હવે કેવો આવવાનો છે ખબર નથી. આપણે શું બાપુનું નામ? માવજીરામ બાપાના સમાધિ સ્થાનમાં સંતવાણીના પ્રોગ્રામમાં બેઠા છે. બસ વાત પૂરી. કાલની વાત કઈ ઉખાડવાની જરૂર નથી. વર્તમાનમાં જીવો, બસ હિલોળા કરો. આપણેથી કાંઈ ગાડું હાલતું નથી ને આપણે વ્યાજશું કાંઈ અટકવાનું નથી. માણસ જન્મે ને 2-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખા ભેળી કરીને જોખો, 2-2 કિલો ત્યાં વચ્ચે હું ઠેકડા ભરવાના? કઈ છે જ નહીં વાતમાં ભલામણ. મને તો હું તો ક્યારેક આ જાનવર જોઉં ને, જાનવર આ કૂતરા ને, કાગડા ને, ભેંસું ને, ભૂંડડા ને, મને એમ થાય કે આમને કાંઈ ટેન્શન છે કાંઈ ચિંતા? તમારું શું કહેવાનું થાય? હું તો એક દી અમારા ઘર પાસે નીકળ્યો ને કૂતરું હૂતું હતું ને, મને વિચાર આવ્યો મારે દીકરો આને કાંઈ ચિંતા જો, જોડા ન જોઈએ, કપડાં ન જોઈએ, નાવા ન જોઈએ, કોલગેટ ન જોઈએ, હાબુ ન જોઈએ, તેલ ન જોઈએ, ચૂંટણી નથી લડવી, ડોક્ટર પાસે નહીં, વકીલ પાસે નહીં, આ કાંઈ લોહી ઉકાળે. ભજનમાં જવું, સત્સંગમાં જવું, બાપુ પાસે જવું, ગુરુ પાસે જવું, કાંઈ છે લોહી ઉકાળે? તો મને એમ થયું કૂતરાને સારું નહીં. આપણે જો માર્ગે રહી તો માણાનો અવતાર સારો છે. બાકી માર્ગ મૂકી દો તો કૂતરા ને ભૂંડડાનું સારું છે. આ વ્યસનમાં તમને કહું, અમારે અહીંયા સુરનગરમાં બેઠેલા ને વેપારીની દુકાને વાતમાંથી વાત નીકળી તો એ કે દરરોજ કે 20 ટન ભરીને એક ગાડી હોપારીને રોજ આવે. 20 ટન 1000 મણ થાય ને. એ કે રોજ? મેં કીધું રોજ 20 ટન? તો કે હા, રોજ 20 ટન હોપારી ઉપડી જાય. તમે વિચાર કરો. હવે 20 ટન હોપારી કઈ ભેંસું ખાતી નથી. તમે વિચાર કરજો આ કોણ ખાય છે? અને દુનિયા અત્યારે ફાટલા પહેરે અને પાછા એને બધા હારાવાળા કે આ પૈસાદાર. તમે જોવો તો ખરા દુનિયા આવી. હું તો આ બેનું આટલી બધી સંખ્યામાં બેનું હાથ જોડીને કહું કે બેનું તમે ખાઓ પીવો મોજ કરો પણ ફેશનનું માપ રાખજો. આ રામાયણ છે ને, રામાયણ અને મહાભારત મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણે તમને મને કંઈક માર્ગ બતાવે છે, મહાભારતે કંઈક માર્ગ બતાવે છે. તમે રામાયણનો એક તમને પ્રસંગ કહું કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને એનું હરણ થયું. તે હું એમ કહું છું કે સીતાજીને લક્ષ્મણ રેખા હોય, આપણે ન હોય. આપણે આપણી મર્યાદા મૂકી દો તો આપણું શું થાય? સીતાજીમાં શક્તિ નહોતી એમ ન રહેતા.
હા, મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે એક દ્રષ્ટિ પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં નો રહે બાપુ, એવી દીકરી હતી. પણ તમને ને મને એક માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. રાવણ ગામો ગામ રખડે છે, એવું વિચારમાં ન રહેતા કે રાવણ ખૂટી રહ્યા. એટલા માટે બહેનોને કહું છું, દેહના પ્રદર્શન ન હોય, ખાવ પીવો વાપરો પહેરો ઓઢો, એની અમે કોઈ મારી વાત નથી. પણ મહાપુરુષોએ ત્યાં સુધીની વાત કરી છે, તન હોરા નીકળી જાય જો આપને ટેકો દેવું સંતાન નો થાય, હોરા નીકળી જાય જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. 5-5 પાના વાંચો બાપ, સંતોનો ગ્રંથોની તાકાત શું છે. હારા દીકરા દે, હારા દે, શું એની પાસે દુકાન છે તે હારા દીકરા દઈ દે? અરે 5-5 પાના બાપુ વાંચો, રામાયણના વાંચો, ભાગવતના વાંચો, ગીતાના વાંચો, એનો પ્રભાવ પડે. હારા છોકરા એમ નકરી વાતો કે બધાને હારા જ જોવે છે વગર મહેનતે. એમાં તે છોકરું કંદડતું તરત મોબાઈલ પકડાઈ દે, હાલ બેટા. હવે આ મોબાઈલ તો રોટલા વગરના રાખશે. મોબાઈલમાં ક્યાંય સારું ભાર્યું? ઘણા એમ કે વાપરતા આવડે સારો. હું તો ના જ પાડું છું કે મોબાઈલ વસ્તુ જ ખોટી છે. મારું માનો, હું ખુદ વાપરું છું, ભલે હું તમને કહેતો હોય, પણ કહેવાનો મારો મિનિંગ આ વસ્તુ જ ખોટી છે. હજી મને એમ થાય કે 10 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપા છે. એમ છોકરો બાપાને એમ કહી દેવાનું, લખવું એ લખી લેજો. મોબાઈલે બાપુ જે બગાડ વધાર્યો છે ને એની કોઈ સીમા જ નથી. એમ તમને અને મને એક ગુરુ મહારાજનું સાનિધ્ય મળ્યું, એક સંતની કૃપા હોય, કંઈ તમે આ બાપુ ભજન ભાવ કરી શકો, ભજનમાં બેહી શકો, અને બાપુ શરીર સ્વસ્થ છે ને ત્યાં સુધી જ આ બધું થવાનું છે. બાકી મેં કીધું એમ, હું તો એક ખટારાનો ડ્રાઈવર, પણ એવી બાપુ સંતોની એવી સાધુની કૃપા બાપુ ને કે આમ બંદૂક ભરેલો સામે ઉભો હોય તો આપણે કાંઈ ફેર નહોતો પડતો. સત્યના રાહ ઉપર હોય ને ઘોડો પડે બાપુ ગોળી ન નીકળે, એટલો તો મને પાવર છે. ભલા આ સંતોના શબ્દો છે, અને સંતો મળ્યા ને પછી જ બાપુ આપણો મેળ પડ્યો. સંત સિવાય બાપુ આ છે ને તમારે બાજતા શીખડવું હોય તેમ શીખડાઈ દે, તમારે દારૂ પીવો હોય દુનિયા શીખડાઈ દે, ચોરી કરવી શીખડાઈ દે. તમને માણા બનાવવા માટે તો બાપુ સંતનું ચરણું જોવે, કોઈક ભજનાનંદી પુરુષનું ચરણું જોવે. માણા કોઈ ન બનાવી શકે. ખોટી વાત. તમે હારા મારો ડોક્ટર બનાવી શકો, એજ થવું તે પેલા થાવ ને, બસ આટલી જ વાત છે બાપુ. પછી દરબાર હોય તો મંડી પડે કે કાઢો પાડીને મરશું, દરબારે લાગી જાય. મોત ની બાપુ, મોત છે ને બાપુ અઘરું છે, આવવાનું છે વાત પાકી છે. પણ ભજનનો જે પ્રેમ હશે ને એને બાપુ મોત અઘરું નથી પડવાનું. એક લખી લેજો, 24 કલાકમાં એક વખત મોત આપણું આપણે યાદ કરીએ ને કે એક દી મરી જવાનું છે, યાદ કરો ને તો તમને મોતની બીક ન લાગે. બાકી બધાને કે મરી જાય તો મરી જાય તો, અરે પણ તારે જાવું અહીંયા જાય છે ને, મરી તો જવાનો જ છો. ક્યાં જઈશ આ દુનિયામાંથી? મોત થી બીવાની જરૂર નથી, કારણ કે ઈ છે ને આવશ્યક છે, ઈ 100% સત્ય છે, આવવાનું જ છે. ગભરાવાની કોઈ જરૂર નથી, અને ગભરાઈને એ મૂકી ન દે. એટલા માટે કહે છે, અમરનગર માયા તમ દેખા નથી દી, ભૂલી ગઈ તી હું દેહનો એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રહેઠ રે એ એવો ગુરુ કે હું પ્યાલો પીજો સદગુરુ જીવણે એ એવો ગુરુ ગમુ પ્યાલો, એ એવો ગુરુ ગમુ પ્યાલો, એ એવો ગુરુ ગમુ પ્યાલો. હા ઉસ્તાદ, વાહ મોત. પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્ર ભાણ જા ઉલટીને આવે
તું તો ગગન મંડળમાં ચડી ગયો. તમારું અને મારું આ દુનિયામાં તમે નું આવ્યા ને તેથી ઈશ્વરે દીવો કરી દિવાલ પૂરી અને મોકલી દીધા છે. દિવાલ ખૂટે પછી બાપુ અંધારું થઈ જાય, કોઈ દિવાલ પૂરવાનું નથી. પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે. જો અત્યારે બાપુ કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય, દેહ દુર્ગંધ મારી જાય તો આપણે ગોતવું ન જોઈએ કે આમાં અત્યારે ઉઠીને કોણ સાફ સુફ રાખે છે. ન ગોતવું જોઈએ. કોને ગોત્યું? આના માટે સદગુરુ પાસે પ્રશ્ન કરવો જોઈએ તો જ તમને કંઈક શાન મળે, બાકી ન મળે. આ દેહને બાપુ ગમે એટલું ગહવો એટલો ગહજો, ગમે એ હાબુ લગાડજો, ગમે એવા તેલ વાપરજો, ગમે એવી લાલીઓ લગાડજો, પાવડર લગાડજો, બાકી દુનિયા દિવાળી મૂકી દેવાની છે વાત પાકી છે. 100% વાત. આ દેહની બાપુ કોઈ કિંમત નથી. પણ તમે જો મહાપુરુષોના શબ્દો છે, અલખ ને અગમ ને અગોચર ને. અલખ કોને કહેવાય? અલખ એટલે લખી ન હકાય, એને અલખ કહેવાય ને. તો ન લખાય તો એને આપણે સમજવું કેવી રીતે? તમે મારું નામ અનોપસી છે બાપુ, આંગળી મૂકીને મને દેખાડો કે અનોપસી ક્યાં છે? આના માટે બાપુ દાસી જીવનને 18માં ગુરુ ભીમ મળ્યા પછી બાપુ મેળ પડ્યો. આ એવી હાવ નાની એવી વાત નથી. હું તમને એનો એક જ દાખલો આપું કે કોક તેલનો ડબ્બો લઈને આવતું હોય અને તમે એને કયો કે તેલના ડબ્બાના કેટલા, તો એમ કે 25 રૂપિયા. હવે તેલના 25 છે કે ડબ્બાના? ધ્યાન આપજો વાત ઉપર. પૈસા તેલના છે, ડબ્બાની કોઈ કિંમત નથી. તેલ કાઢી લ્યો ને તો આપણે કઈ વિચાર્યું ને કે ઈશ્વરે આપણા માથે કેવડી મોટી કૃપા કરી છે. આપણે કઈ તમે ખાવ ગમે એવી વસ્તુ, ગમે એ કલરની વસ્તુ ખાવ, અંદર લોહી લાલ જ બને બાપુ. એને ફેક્ટરી કેવી ગોઠવી છે મારી પાસે. અરે શું ભલામણ, ઈશ્વરનો આપણે ઉપકાર જેટલો માનીએ તોય કે અમને કઈ આપ્યું નથી. આ એક આંખ કાઢી દો, લ્યો 2 લાખ રૂપિયા આપું, કાઢી દો. તો કઈ દુકાને લાવ્યા? તોય માણા હારા ઠેસણીયા મંદિર આવે તો મને કઈક દે, મને હવે મરીશ, ક્યાં લઈ જાઉં તારે? બધું શું જોવે છે? ઈશ્વરે અઢળક આપ્યું છે ભલા માણા, પણ તો સંતોષ જેવી ચીજ જ નથી. મને તો એમ થાય કે હું ક્યારેક એકલો બેઠો પણ મને એમ થાય કે એને કેવી નવરાશ લઈને ગોઠવણી કરી બધી. તમે જુઓ તો કાન આય લગાડ્યા, નાક આય લગાડ્યું, આ નાક આ મણી વાળું. આપણને એમ થાય કે આમ જુઓ તો ઢોરો લાગે, પણ નાક કાપી નાખો લાગે છે એવું. એને એન્જિનિયર કેવો, એને કેવો નકશો કેવો બનાવ્યો હોય પેલા. અને પાછા કરોડો માણા તમે જુઓ તો હિસાબ વગરના, એક મોઢા જેવું બીજું મોઢું નથી ક્યાંય. કેવો કારીગર કેવો હોય. અરે એ મોઢાની ક્યાં વાત કરો, આંગોઠાના ફિગર બાપુ એકના જેવું બીજાનું કોઈનું ફિગર નથી. તમે જોવો તો ખરા એને કેવું નકશી કામ કર્યું છે શરીરમાં. આપણને બાપુ નક્કી જ નથી થતું કે ઈશ્વર કેવો છે. અરે હું તો ક્યારેક એકલો ઘૂમરે ચડી જાઉં. મારે આપણને એમ થાય કે આને તો જોવો તો ખરા, જો આમાં તમે ઉતરવા માંડો ને તો ગાંડા થઈ જાવ. ઘડિયાળમાં ન જો તો હાંજ પડી જાય તમને આ વિચારમાં. એવી રચના કરી છે. આ 2 અક્ષરનું જ શરીર છે. શરીરના જેટલા દાગીના છે ને બધા 2 અક્ષરના. નાક ને કાન ને માથું ને વાળ ને ધોળા ને કાળા ને ટોલા ને લીખું ને નાક ને નાકમાં શેડા ને ગુંગા બધું 2 અક્ષરનું. મોઢામાં થૂંક ને લાળ બધા 2 અક્ષર. જીભ, દાંત, દાઢી, ગાલ, કાન બધા 2 અક્ષર. કાનમાં હોય મેલ 2 અક્ષર. આ પેટ, છાતી, હાથ મરી જાવ ને એટલે પછી એ ઉપાડીને ત્યાં લઈ જાય, એ મળતું હોય ને કહેવાય સબ 2 અક્ષર. ત્યાં પછી લાકડા ગોઠવે માથે હુરાવે એને કહેવાય ચિત્તા 2 અક્ષર. આગ મૂકે એને આગ કહેવાય 2 અક્ષર. ફળકે પછી ઢગલો થઈ જાય રાખ કહેવાય 2 અક્ષર. એમાંથી હાડકા વીણીને જે પધરાવાના હોય ને ફૂલ કહેવાય 2 અક્ષર. પછી મોક્ષ 2 અક્ષર. આમાંથી બાપુ ગુરુ 2 અક્ષર ગોતવાના છે, ગુ અને રૂ. સદગુરુ મહારાજ જેવો હોય ને એના સાનિધ્યમાં રહ્યા ને એ જે કે નહીં કર્યા કરો બસ. બીજું કઈ ઊંડું ઉતરવાની જરૂર નથી. બાકી તો અત્યારે દુનિયામાં બોલે તો કોઈ વારો જ નથી આવવા દેતો. એમે આમ ને એમે આમ ને એમે આમ કઈ છે. આ ગગન મંડળમાં ચડીને સવારામ બાપા કહે છે આમાં ગોત, આમાંથી જ ચડી જાય. આ સાંડલા શું કામ કરે? લ્યો આમ કરે ન હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું, સાંડલા અહીંયા જ કરે ને બધા. ગાલે કરે કોઈ? આ શું કામ કરે? લ્યો અહીંયા જ ખજાનો છે. ઈશ્વરી બાપુ, ઈશ્વરી જે શક્તિ છે ને અહીંયા જ છે. આ નેત્ર બંધ થઈ જાય ને અહીંથી બાપુ ત્રીજું નેત્ર ખુલી જાય ને તો આ દુનિયામાં ક્યાંય અંધારું નથી. આ સદગુરુની કૃપાથી મળે, બાકી ન મળે. એટલે જ સવાર આમ કે છે ગગન મંડળમાં ચડીને ગોત, તને બધા અનુભવ થઈ જાય. એટલે કે છે
ચંદ્રબાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો એ જેવા ખાવન ખોળે ખેલો ખેલો રે એ સુરતા જાને જારે જારે શબ્દ ને વરે એ એવો ગુરુ ગમુ પ્યાલો બીજો બીજો અરે તમારી મેર ખીન નિરીખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ રમતા તેરી પૂરી કરી તી મારી જ્યાં જ્યાં ભજન સાખી લોકગીત દુહો કે છંદ જે લખ્યું હોય ને કવિઓ અહીંયા વાત પડી હોય એમ નામ નો બને કોઈ પણ ભજન હોય કોઈ પણ સાખી હોય કોઈ પણ દુહો હોય અહીંયા વાત પડી હોય ને વાત ઉપરથી બાપુ આ મહાપુરુષો ભજન બનાવે વાત ઉપરથી સાખી બને એમ નામ નો બને આ એક છે ને એક સાખી છે માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગાજીયા હલવાણા કઈ સેડ્યા ને કઈ પાળા આ સાખી ક્યારે બની ખબર છે મને ખબર છે તમને નહીં ખબર હોય પહેલાના સમયમાં વેપારીઓ છે ને ઉધારે વસ્તુ આપતા અને પછી રવિવાર જેવો દિવસ હોય ને ગામડામાં ઉઘરાણીએ જાય તે એક શેઠ છે ને રવિવાર જેવો દિવસ ને હામા ગામમાં ઉઘરાણીએ ગયા તેથી ચાંદીના રાણી સિક્કા રૂપિયાનો જમાનો એટલે ઉઘરાણી કરી અને ચાંદીના રૂપિયા ખીચામાં ભરી જબાના અને દી આસમરી તૈયારી અને વેપારી માણા ગભરાય કે વેલા દી છે ને તમે ઘર ભેગો થઈ જાવ ઉતાવળો ઉતાવળો આવે એમાં રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે આ ગામથી હામા ગામ જાય નેરિયા જેવો રસ્તો આવે નેરિયા જેવા રસ્તામાં ઉતર્યો આનકોરથી વેપારી ઉતર્યો સામેથી એક રીસ ઉતર્યું હવે રીસ ઉતર્યું ને એટલે રીસ કે માણા હાલ્યો આવે છે માણાનો ભરોહો ન કરાય અને આને એમ થયું કે મારું બધું રીસ આવે છે આનો ભરોહો ન કરાય હિંસક જનાવર છે મને મારી નાખે હવે પાછું વળે એવું નહીં ભાગે એવું નહીં બે વિચાર કરે બેન થોડી થોડી હિંમત થઈ રીસ ને એમ થયું કે હળવો હળવો હું આનકોરથી નીકળી જાઉં ના વેપારીને એમ કે હળવો હળવો હું આનકોરથી નીકળી જાઉં બે ધીરા 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 ડગલા ભરીને આવ્યા ને પડખે પડખે બે આવ્યા ને બે હામું એકાબીજાએ જોયું ને તે બે બી ગયા વેપારીએ ઓલાના કાન પકડી લીધા કે મને મારી નાખશે ઓલાને એમ થયું કે આ મારો દીકરો મારા કાન પકડ્યા મને મારી નાખશે બે મીડા ઠેકડા મારો આ કે જો મૂકી દઉં મને મારી નાખે ઓલો છૂટવા હાટું ઠેકડા મારે બે ઠેકડા મારવા મીડામાં પૈસા જબામાંથી મીડા પડવા મારે બેટું કે બહુ કરી હવે આ પૈસા કે ઉઘરાણી ના લાવ્યો તો પૈસા મીડા પડવા આને મૂકી દઉં આ મારું મને મારી નાખે હવે હું કરું અને કુદરત ને કરું હાંગાજી દરબાર ઘોડી લઈને આલ્યા વેપારી ને જાય તો હોશિયાર હોય થોડાક નજીક આવ્યા ને બાપુ ને કહે બાપુ આ રેસ ને જો કે ખંખેરું પૈસા ખરે પૈસા તો પડ્યા જ થાય એટલે એના બાપુ નજીક આવ્યા ને બાપુએ જોયું આમ પૈસા પડેલા એ કે અમારા ગામનું રેસ છે ને તું છે નો કઈ કરાશ એ કે તો આલ્યો ને બાપુ તમારા ગામનું હોય તો તમને લઈ જાઓ હોડીએથી ઉતરી બાપુને પકડાઈ દીધા કે બાપુ આ પડ્યા મારા ખંખેરા છે મને લઈ લેવા દેજો ચાલો લઈ લે હાલ લઈ લે જલ્દી એ ભેગા કરીને બાપુ એ જુઓ છે એના હગડ પડ્યા છે કેવો ભાગ્યો હોય છે પછી બાપુ મીઠા ખંખેરવા શું કરે આપણને નથી લાગતું કે આપણે છે કે આવી રીતે ખંખેરવા મળી ગયા છીએ ત્યાં સંતોને લખવું પડ્યું માયા હુદી ગોઠડી વજ્રના ગાળા હાંગા બાપુ હલવાણા કઈ સડ્યા કઈ પાળા
આમ નામ જ બધાને પૈસા વાળું થઈ જવું છે. બોલો, મહેનત કરવી જ નથી, આમ જ હલવાના છે. એટલે બાપુ તમારે નામ ના જોતી હોય તો બાપુ દુનિયામાં કોકનું ઝેર આપણે પીવું પડે. કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. સ્વર્ગ જોતું હોય તો આપણે મરી જવું પડે. એમ નામ ન હોય બાપુ. કોકના આ મૂળદાસની એક ફરમાઈશ આવી, વાત લઈ લો. મૂળદાસ અમરેલી, લુહારનો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો. બાપુ એક દીકરી માળા, એ માળા કરતો હતો ને એમાં દીકરી એક કુવે પડવા આવી. બાપુ દુનિયા એમ નામ ગાણા નથી ગાતી. મારા અહીંયા ભલે બધા મને માને છે, સાંભળે છે, પણ બધા કે મારા ન હોય. મારા વિરોધી હોય દુનિયામાં. એટલે એ જે મારો ઝઘડાનો સમય હતો ને, એ વખતના જે મારા મિત્રો છે ને, એ બધા મને ભજનમાંથી પાછો વાળવા અત્યારે બહુ મથે. એ કે આ ધંધો આપણો નથી ને, આ ન કરાય ને, ફલાણું ઢોકળું. એટલે મેં કીધું ના ભાઈ ના, મને આ મજા છે. હવે મને તમે મને હવે એમાંથી માન છૂટ્યો છું, મને છોડો, મને રવા દો. એટલે અત્યારે આ લાઈવ હાલે છે ને, આપણે અહીં મોજ કરી છે ને, એ અહીંયા હળગતા છે, આ નજરે જોતા છે. એ કે આ જો ઓલો ઓલો કપાતરના કટકા કેટલા જણાને ભેગા કરીને બેઠો એ બાપુ. ખરેખર, કારણ કે જેને આ નથી ગમતું, કહેવાનો મારો, કારણ કે એ વખતના જે મારા મિત્રો હતા એ બધા તો એવા જ હોય ને. આવા જો હોય તો ન અહીંયા સડવા દે. પણ તેથી એક ગાન બે કટકા વાળા જ હતા. હવે એ અત્યારે પાછા વાળો મતે હું પાછો ન વળ્યો, અત્યારે એટલા બધા મને સાંભળે ને તો યાર હળગે છે. આમ તો જો આનું હાલી ગયું, આમ તો જો મારો બેટો આમ જો આવે. કાંઈ વાંધો નહીં, આવડા ભલે મજા કરે. ઓલી દીકરીને એનું બાળક બે તો બચી ગયા ને. એક તમે એસટીમાં બેઠા હોય, તમને જગ્યા મળી ગઈ હોય, અને કોઈ બેન દીકરી ચડે, છોકરું ચડે, કોઈ ડોશીમાં ચડે, કોઈ વૃદ્ધ બાપા ચડે, અને તમે ઊભા થઈને જગ્યા આપી દો ને, તમે ઊભા રહ્યો તો તમને થાક ન લાગે. શું કામ? એ જગ્યા આપ્યાનો નશો, તમને થાક ન લાગે. ભલે મારી બેન બેઠી છે, મારી માં બેઠી છે ને, તમને થાક ન લાગે. પણ આ તો આપણે આમ સડીએ તો આમ ટાંટિયા કરે, હમણાં આવશે, તારું મોત આવશે, અમારે નથી બસ લઈ જાય ઘરે. પણ આ થાતું જ નથી. એટલે બાપુ મૂળદાસ ને અમરેલીએ જાકારો આપ્યો, કાંઈથી ઉપડ. એ ઠેબી નદીના હામા કાંઠે બાપુ મૂળદાસ બાપુએ ઝૂંપડી બનાવી અને વિચાર કરે છે કે હવે શું કરું. પેટનો ખાડો પૂરવા બાપુ બટકો રોટલાની જરૂર પડે. આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર, આ જામનગર સ્ટેટના દરબારે કંઠી બંધાવેલી. અને આ વાત અહીંયા પૂગીને દરબારે વગર વિચારી કંઠી તોડી નાખી. અને આ મૂળદાસ બાપુને વિચાર થયો કે જગત નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, ઈ મારી વાતને કઈક સમજી શકે. મૂળદાસ બાપુ અમરેલી થી જામનગર જવા માટે નીકળ્યા. દરબારગઢમાં ગયા. બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે ગામમાં અમારે મોટું મંદિર છે ને, ત્યાં બધા મોટા મોટા સંતો આવ્યા છે, મહાપુરુષો આવ્યા છે, ત્યાં કંઠી બંધાવા ગયા. એ કંઠી બંધાવા ગયા ને માથે હાથ ફાટ્યો. કરે તારી ભૂલી થા, દરબારે મારી કંઠી તોડી નાખી. પણ એ કે કાંઈ વાંધો નહીં, મારે એને મળ્યા સિવાય જવું નથી, મળવા તો જવું જ છે. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય. રસ્તામાં એક પ્રસંગ બન્યો. મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળવળતા હતા. એને આમ જોયું અને મરેલી બિલાડી જોડે નાખીને આવ્યા ડાયરામાં. સંતો કે છે કે મૂળદાસ શું આવ્યો? સીતારામ સીતારામ. કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ મારે કાંઈ કામ નતું, હું તો મારા કામે નીકળ્યો તો, અહીંથી જાતો તો. પણ મેં એવું સાંભળ્યું કે બધા મોટા મોટા સંતો આવ્યા હતા કે એક મરેલી બિલાડી પડી હતી, બચડા દૂધ વગરના ટળ વળે છે. મને એમ થયું કે બધા સંતો આવ્યા છે, બિલાડીને જો જીવતી કરે તો બચડા દૂધ ભેગા થાય, એ હાટું આવ્યો, બીજું કાંઈ છે. એમ કહીને મરેલી બિલાડી ડાયરા વચ્ચે કાઢીને મૂકી. હો, આખો ડાયરો દાંત કાઢે છે. જો આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. એટલી બધી હેલી ભક્તિ નથી રામ, પણ એના ભરોસે હોય ને તો મારો નાથ તમારી આબરૂ રાખી દે, એ 100%ની વાત છે. ઈ કે મરેલા જીવતા ન થાય મૂળદાસ. અને તરત મૂળદાસે કીધું બાપુ મરેલા જીવતા ન થાય તો શું, નકરી આરતી ઉતરાવી દુનિયા પાસે પૈયત લગડાવા છે. ઈ કે માં મરેલીને જીવતી કરો. ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો એટલે તારું સહકી ગયું કે ના બાપુ બધું રેડી છે, કમ્પ્લીટ, કઈ નથી સહક્યું, આને બેઠી કરો. ઈ કે મરેલા બેઠા ન થાય અને પછી ભરકોટીનો મરડો બદલાનો હો મૂળદાસનો. ઈ કે તમારેથી બેઠા ન થાય લાવો કમડળ મારી પાસે. વિચાર કરજો, એ સાધુડે કેવું ભજન કર્યું છે, સંતે શું બાપુ છેડો અડાડ્યો છે. હાથમાં પાણીની અંજળી લઈ અને ઈશ્વરને અરજ કરે છે કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે મારા નાથ, તન મન ધન થી મેં તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ક્યાં ડાક ન હોય, કોકના જો દુઃખ મારી માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે. અને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોળિયામાં જીવ રહેવા દઉં તો હું મૂળદાસ નહીં. એમ કહીને અંજળી સાટીને બિલાડી હાલતી થઈ. હો ભાઈ,
તેથી ડાયરાની દશા શું થઈ છે? જામનગર દરબારીમાં જ બેઠેલા ને એને બાપુ હબાકો આવ્યો એ કે મેં કંઠી તોડીને ભૂલ કરી, આને પાપ કર્યું ન હોય ને કર્યું હોય તો બિલાડી બેઠી થાય નહીં. અને કાટ 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 પગથિયા ઉતરીને ચોથા આંસુએ રડતો રડતો બાપુ સાધુ નીકળી ગયો. મુરદાસ જામનગર દરબારે હડી કાઢી વાય ગઈ, બાપુ ઉભા રહ્યો, બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને લાકડી પડે એમ પડ્યા, બાપુ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, રામ સેન તેમ સેન. ઈ કે અરે ભલા માણા, આ જગત નો સમજે કે હું ઠેઠ અમરેલી થી તારી પાસે આવ્યો હતો, કે આ દુનિયા નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, મને તારા ઉપર મારો ભરો, તને મારા ઉપર ભરો નો આવ્યો. હવે કોઈ ખારો બાવો ગોતીને કંઠી બાંધી લે, સમય વીયો ગયો. એમ તમારો ને મારો સમય છે બાપુ, કાંઈક મોજ કરી લેજો. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. સમય હોય ને તારે તમને કહું રાંકા હોત આપણને 2 ફડાકા મારી જાય. સમજી લેજો. કારણ કે આ બધા મારા પોતાના અનુભવ છે. આપણે બધે ઠીબ્યા છે એવું નથી, મેં મારે એટલો ખાતો છે. આ કે બધે આ એકને કોકને માર્યું હોય તમને થોડા કોઈ મૂકે. એટલે અનુભવ તો બધા કરાય જે કરતા હોય. કહેવાનો મારો મિનિંગ છે સમયની બલિહારી છે, સમયથી કોઈ મોટું નથી. એટલે જ સવારામ કહે છે અમરનગર માં આત્મ દેખ્યા ને તેદી ભૂલી ગઈ તી. એ જ વતન માં કોઈ તપાસો રે જો બાપુ સવારામ બાપાએ તન કહેતા આપણો દેહ મહાપુરુષોએ કીધું, ચોખ્ખી જ વાત કરી છે. તનમાં તપાસો, તમારામાં તપાસો, તમે કોણ છો. એમાં જ તત્વ પડ્યું છે. તમારું અને મારું આ જીવન છે ને બાપુ 5 તત્વોનું બનેલો દેહ છે. મહાપુરુષો કહે છે 5 તત્વ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આ 5 તત્વનો દેહ છે અને એક દી 5 તત્વમાં ભળી જવાનું છે. પહેલી વાત તો એ કે આપણે છે ને સવારમાં આ 5 તત્વને જ પગે લાગવું જોઈએ, મારા અંદાજ મુજબ. કહીને પછી મારી વાણી ફેરામાં આવું, કારણ કે મેં સમય વધારે લઈ લીધો. જો કે મને ખબર છે જાય છે દોણામાં, આમાંથી એક જીવો નથી બારો, એટલે મને લાગે કે મારું આમ હાયલું જાય છે. કારણ કે મારે મેં કીધું મારે હાથમી રાત પણ મને મજા આવે છે. નકર તો બાપુ હું ગમે ગોટો વાળીને મૂકી ન દઉં, પણ મને એમ થાય કે ના કંઈક મારું વાવેલું ઉગતું હોય એવું લાગે. એટલે ખરેખર અને આ બેનું છે ને, બેનું હું ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓએ રાખીશ. તમે કહો તો સવાર સુધી દાખલા આપો. એટલા માટે બેનોને મારે અમુક કહેવું પડે ને, એ એટલા માટે કહું છું કે તમે ફેશન તમે જે કરતા હોય કરો, પણ વાપરો, ખાઓ પીવો. પણ તમે જો સંસ્કારમાં બાપુ એક ખોટું પગલું ભરી લેશો ને, તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને નહીં હાલે. કંઈક લખવું હોય તો લખી લેજો. દીકરી છે ને, દીકરી બાપુ એક શક્તિનો અવતાર છે. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જો આ ફેશનમાં દી ઉઠાડો ને, ગમે ત્યારે હી હાહાન કરો ને, તો રાવણ મરી ગયા એમમાં ન રહેતા. રાવણ ગામો ગામ છે, અમે તો બધે જાય છે, અમને દેખાય છે. હા, એટલે હરણ થઈ જાય 100%ની વાત. અને પછી તમારા બાપના ઘર બંધ કરીને તમે પહેલા વી ગયા હોય, અને હામાનું ઘર જેથી બંધ થઈ જાય તેથી તમારા બાળના બધા બંધ થઈ જાય, અને તમારી દુનિયા છે ને બાપુ ત્યાં તમારી પૂરી થઈ જાય. ને એકાદું બાળક થઈ જાય ને પછી તમે દુનિયામાં જીવીએ નહીં શકો, મરીએ નહીં શકો. બાપુ એવી દીકરીઓ મેં જોઈ છે. એટલા માટે કહું. અને આ મોબાઈલના માધ્યમમાં બાપુ છે અમુક એવા લુખા લફંગા એવા બાપુ દીકરીઓને રવાડે, અને દીકરીઓની શી ખબર બુદ્ધિ બગડી જતી હોય ભગવાન જાણે. એ ઓલા ગમે એ બધું મોબાઈલમાં આ અમારા ગાડીઓ છે ને આ અમારા બંગલા, કોકના બાપના બંગલા દેખાડે મારા દીકરા, એમના ખાવા ધાન નથી. અને એવા બાપુ દીકરીઓને ફસાવી દે. એટલા માટે હું તો હાથ જોડીને કહું, મારી વાત ન ગમતી હોય તો માફ કરજો, પણ હું એમ કહું કે દુનિયા તમે ધારો એટલી બધી હારી નથી. કહેવાનો મારો મિનિંગ ધર્મ ધ્રુજો, પુરુષ નથી ભૂગી દેશની આબરૂ બાપુ દીકરી. હું એટલા જ માટે કહું છું કે પતિ પત્ની કા એક મતા તો સરગા પુરુમાં સતા. સમજી લેજો, 2 અડધું અંગે એને કહેવાય. હમણાં હરિશ્ચંદ્રની વાત કરી, કાશીની બજારમાં બાપુ મહારાણીની હરરાજી કરી નાખી. તારામતીએ એમ ન કીધું કે મારા બાપાએ શું વેસવું આપી છે. વિચાર કરજો. ને કઈ એમ ન કે મારા બાપાએ તમારું બૈરું બનાવ્યું, હાથ આપ્યો, બધી વાત બરોબર, પણ મને તમે બજાર વચ્ચે વેસી નાખો એ કેમ હાલે. તારામતી એક અક્ષર નથી બોલ્યા. અરે વેસી નાખી તો ઠીક, પણ બાપુ હારો ગરાગ નો જડ્યો. ગરાગ તમે જોવો તો ખરા, તો એ દીકરીઓ હુંકારો નથી કર્યો. હું એટલા માટે કહું છું દીકરીઓને કે તમે ઇતિહાસ સંભાળો. સગાસાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો, દીકરો કપાયો ન ખાતો, તમે વાંચ્યા વાત લાંબી છે ટૂંકામાં કહું ન
મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને બાવા રાંધીને તને ખવડાવું, આમ કટાર કરીને ભગવાનને સોટે જવું પડ્યું. તેથી દીકરીએ આબરૂ રાખી હતી. એટલા માટે હું દીકરીઓને કહું છું. બાકી દીકરી છે એ દીકરી છે રામ. માં છે ને, તમે જોવો તો માનું સમર્પણ જ બાપુ એવડું છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, ઉછેર કરે, અને વાય નામ બાપાનું લાગે. બોલો અન્યાય નથી? માનું જેટલો ભોગ છે એટલો બાપનો નથી. મને ને તમને બધાને ખબર છે. પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાયના બાપાનું રાખો. કે કેમ? આ કદાચ દારૂની કોથળી તોડી ધોળીમાં માછું ઘાલીને પીડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળી આમ જીવ નહીં રહે, કે એના વાય બાપાનું રાખો. આ સમર્પણ છે. હારા છે ને એની વાય માનું લાગે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો. માં છે તો બાપુ માં છે. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી. હું તો એમ કહું બાપુ, માં જીવતી હોય ને, સાંજનું ટાણું હોય ને માં બેઠી હોય ને ઓસરીના ઝેરે, કોક દી ખોળામાં માછું નાખીને માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દી પૂછજો. તમને ખબર પડે માં શું હોઈ શકે. આ તમે નું આવ્યા નહીં, આપણને માની વેદનાની ખબર નથી એટલે માયું ને આપણે રોટલા નથી દેતા. એ તો ઈ માને ખબર હોય. એક દેહનો બીજો દેહ બનાવો અને લોહીનું દૂધ કરી અને શું તે સાંભળવાનું નથી. એટલા જ માટે કહું છું કે મા બાપને જાળવજો, બાકી બીજું કાંઈ નહીં કરવું પડે. દીકરીઓ તો બાપુ તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે. જલારામ બાપાએ બૈરું આપી દીધું. લ્યો, વીરબાઈ ન કીધું કે મને શું કામ આપો છો. જોકે આપણા ઘરે કોઈ બાવો આવે નહીં, અને આવે તો કઈ આવો અખતરો કરતાય નહીં. આપણે માન મેળ પડ્યો વળી પાછું ડકે ચડે નહીં. એટલે આ તો બધી આપણે વાતો વાગોળવાની છે, કઈ અખતરો નથી કરવાનો. માન પછી મેળે નહીં પડે. આ ગાડું હાલતું હોય હાઈકે રાખજો. રોટલો બોટલો કોક ને દેવો, ભૂખો કોક માણા આવે ને એને રોટલો દો ને તો દીકરા જ કાંઈ પાસે, આપણે બીજું કઈ કરવાની જરૂર નથી. એટલે સવારામ બાપા છેલ્લી કડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સો ગુલગરજી ચરણે અંબિકે ને કરીએ વાત. સવારામ બાપાએ છેલ્લે કીધું કે ઈશ્વરને હું તો રાત ને દી ભેગા રમવી છે, પણ મને કોઈ પૂછે તો કહું ને, મને કોઈ પૂછતું જ નથી. મારે ક્યાં કોને કેવું? ઈશ્વરનું સરનામું હું, મને ખબર છે. સંતો રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોવે, માયલો ભીતળ જલે. અમરમાની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ રે શું. બાપુ સંતો તો આપણા આટલું રોયા છે, પણ હવે આપણને જ મગજમાં બેહતું નથી તો હું કરીએ ભલામણ. મને તો એમ થાય કે શું સમય મળ્યો છે આપણને. આમાં દુનિયા તમે જુઓ તો એવી ઊંધા રવાડે સડી છે. મને તો એક જગ્યાએ બાપુ કહેતા, મને કે તમે તમારા જેવા કલાકારો કહે છે, અમારા જેવા સાધુ સંતો કહે છે કે મા બાપને કોઈ રાખવા રાજી કેમ નથી. મેં કીધું બાપુ મને એક વાત સૂજે છે, મા બાપ કોઈ દુઃખી ન કરે જો મારી વાતને માને તો, પણ મારી વાત માને નહીં દુનિયા. તો બાપુ મારા આમ તાકી રહ્યા. મને કે તમારી ભાઈ એવી કઈ વાત છે કે તમારેથી આખી દુનિયા સુધરી જાય. પણ મેં બાપુ તમારે હોત કાન પકડવો પડે, બોલો. તો મને કે શું વાત છે કયો ને, તો અમે કે જાહેર કરીએ એમાં શું. મેં કીધું બેનું ને છે ને મમ્મી પપ્પા ગમે છે, હાઉ હારા નથી ગમતા. અને ભાઈઓ ને મેં કહું હાઉ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. આ બેનું હારે જાય છે, એના બદલે ભાઈઓ હારે જાય તો સમાધાન થઈ જાય કે ન થઈ જાય. કાન પકડ્યો હો બાપુ એ 100%. અને તમારું શું કેવું છે તમે મને કહો. 100% પતી જાય કે નહીં? કોઈ ના મા બાપ દુખી થાય. બેન ને તો અહીંયા એના મમ્મી પપ્પા મળી જ રહે. ભાઈ અહીંયા જાય એટલે એને સાસુ સસરા મળી રહે. કોઈ એમ કે મને નથી ગમતા આશ્રમમાં મૂકવા જવું, પણ મેં કીધું મારું કોઈ માને બાપુ કે તમારી વાત મને કે દરબાર વિચારવા જઈએ, પણ મેં કીધું મારું તો હાલે નહીં ને. અને મેં કીધું જો ભાઈઓ હારે જવાનું ચાલુ કરે ને તો સંપત્તિ વેચવામાં બેનું કોઈ દે બાપુ બાજે નહીં, એ ભેગું. અને આપણે તો એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ ટીપી નાખે. બોલો, એક જાય જેલમાં ને એક જાય ઉપર. જમીન તો અહીંયા પડી હોય. અને ઓલો જેલમાં જો એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી કાઢું સાહેબ ભલે જાય પણ મને બારો કઢાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામાયણ
શું કહે છે? રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને લક્ષ્મણને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય ને હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા, 100 રૂપિયામાં માણાને મારી નાખે. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. રામાયણ આપણને એમ થાય ક્યાં ગઈ. અને આ તમે મહાભારતમાં જો કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વખત જ્યાં, એટલે એ કે રવા દે, ઝઘડો થાય છે, કે ઝઘડો કરવો છે પણ દેવું નથી. એ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લો પણ 5 ગામ તો આપો, આમને 5 ને શું ખાવું? એ કે હોના નાકા ની અણી જેટલું નથી દેવું. લ્યો આ બધા બાયજા શું કાઢ્યું? ઝઘડામાં બાપુ માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી. જાતું કરો ને, રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કાંઈ વધ્યું નહીં. નજરની સામે દાખલા છે. ભીષ્મ પિતા જેવો બાપુ મહાપુરુષ અહીંયા હાજર હોવા છતાં કઈ ન કરી શક્યા. વિચાર તો કરો, કેવો પુરુષ! કરમની ગતિની વાત કરે દુનિયા, કરમ આમ ને કરમ આમ. તમે નું રામ રામ કરી. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અહીં બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય. ભીલે બાપુ વીંધી નાખ્યા. શું એનું કર્મ? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ? એક યમના દૂત એનો જીવ લેવા આવે અને એને એમ કે તારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તો આપણે કેટલાના બૂસ માર્યા છે, આપણે નહીં આડું આવે. કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. તમારું મારું બાપુ સારું કર્યું હોય એનું મળશે, ખરાબ કર્યું છે એનું મળશે, મળશે ને મળશે 100%ની વાત. આ ભીષ્મ પિતા છે ને, આવા મહાપુરુષ હોવા છતાંય બાપુ દુર્યોધનનું અનાજ ખાધું હતું ને, સેનાપતિ એના બનવું પડ્યું એમ. કૃષ્ણ પરમાત્માને બે હામામાં આવ્યા ને, કૃષ્ણ પરમાત્માને ભીષ્મ પિતા કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ હારે નહીં, મને ખબર છે, પણ આનું અનાજ મેં ખાધું એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. કૃષ્ણ ભગવાન કહે છે કે ભાઈ મારે કઈ હથિયાર ઉપાડો નથી, આ તમારા ભાઈઓનો મામલો છે. મારે હથિયાર ઉપાડો નથી, તમારે મારી કોઈ બીક રાખવાની જરૂર જ નથી. ભીષ્મ પિતા મનમાં વિચાર કરે બીક જ તારી એકની લાગે ને, કે આમાં કોણ મને પૂગી શકે એવું હતું. તું હથિયાર ન ઉપાડતો તો 2 કલાકમાં દડે રમે એવું કરી નાખું, આમાં કોઈની તાકાત નથી. ભીષ્મની આમે લાંબો હાથ થાય. મનમાં કહે છે કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હું હથિયાર નહીં ઉપાડું. એ નહીં ઉપાડું એમ કીધું, તરત જ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કુરુક્ષેત્રના મેદાનમાં જો બગડાટી બોલતી હોય તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. બાપુ કેવો મહાપુરુષ છે! અખિલ બ્રહ્માંડના માલિકને ઈ રાતે ભીષ્મ પિતાએ વાત કર્યા પછી રાતે કૃષ્ણ પરમાત્માને નીંદર નથી આવતી. કારણ દાદાએ પ્રતિજ્ઞા કરી છે, શું એનું રિઝલ્ટ આવે હવે કઈ કહેવાય, કારણ કે ઈ નો એને ઓળખતો હોય. રાતે કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે છે ને, એમાં બાપુ એક માં દેખાણી. એને એમ થયું કે અત્યારે બૈરું અહીં હાથ રાખીને કૃષ્ણ પરમાત્મા મેદાનમાં રખડતા હતા. માં પાસે જઈને કીધું, માં કોણ છો? સફેદ વસ્ત્રો પહેરેલા માં જોગમાં ઉભી થઈને કીધું કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા? કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને, એને કાંટા ને કાંકરા નો વાગે એટલે વીણવા આવીશું. કૃષ્ણ પરમાત્માને ઘુમરે નાખી દીધા હો. દીકરો કહે છે કે કાલ પાંડવોને ન રહેવા દઉં, આ કહે છે કે મારો દીકરો અહીં પડવાનો છે, સાચું શું? રાતે અર્જુનને આવીને જગાડીને કીધું કે એ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે અને તમને હાર્યો ઊંઘ આવે છે. અર્જુન કે તમે તો જાગો છો ને, અમારે શું જાગીને કામ છે? અને વાતે સાચી છે ને, ગામનો હારો ડાયો માણસ જાગતો હોય પછી આખા ગામને જાગવાની જરૂર ન હોય. એ કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ તમારે શિખંડીની આગેવાની રાખવાની. ઈ કે શિખંડીની આગેવાની શું કામ? કે અમે બંગડીયું પહેરી છે. ઈ કે ભાઈ હું કહું એમ કરીને ઓલો દડે રમે એવું કરી નાખશે. ભાઈ હું જે કહું ને એ કર. ઈ હવારે આમ સૂરજ નારાયણ ઉગે આમ આમાં રથ આવ્યા ને, અર્જુનનો રસ જોયો ને ભીષ્મ પિતાએ, શિખંડીને આગળ રાખેલો હથિયાર મૂકી દીધા કે આવા બાયલાઓને આગળ રાખીને તમે લડવા આવો ભીષ્મની સામે.
એ હથિયાર મૂક્યા ને કૃષ્ણે કીધું કે હવે માર બાણ. એ કે પણ હથિયાર મૂકી દીધા કે એટલે જ કહું છું કે માર. એ હથિયાર ઉપાડશે ને તો આમાં તાકાત નથી કોઈની, કોઈ એને મારી શકે. એ રૂએ રૂએ બાણ માર્યા ને ભીષ્મ પડ્યા ને. કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે અહીંયા ગયા અને એ જ વખતે બાપુ માં ભગવતી ગંગા પ્રગટ થયો. જો આ બહેનોને એટલા માટે કહું છું કેવી માં હોય. એ જ વખતે બાપુ જોગ માયા પ્રગટ થઈ. થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણની સામે જોઈને કીધું, મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને, શિખંડીને અર્જુનની આગળ રાખ્યો તો ને, એ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત હોય. તો તને યાદ કરાવી દે મારો દીકરો. બાપુ કેવી જોગમાયા છે. આજ આ દીકરીઓ છે ને એ આવા દીકરા બાપુ પેદા કરીએ કે ન કરીએ કેવી કોઈ વાત નથી. દુનિયા છે ને આ બધું જેમ છે ને એમ જ છે. ઘણા એ કે સમય બગડી ગયો, સમય નહીં, આપણા વિચારો ને આપણા માણા બગડ્યા. બાકી બધું જેમ છે એમ જ છે. મને એક ભાઈ કહેતા, મને કે આ દી કે ગાયકા જાતો એવું નથી લાગતું. મેં કીધું ગાયકા નથી જતો, જેટલા વાગે ઉગતો તેટલા જ વાગે ઉગે. પણ મને કે એવું નથી લાગતું. પણ મેં પેલા ભૂખ્યા રહેતા હતા, ખાવા જ નહોતું, ભૂખ્યા દી જાય કઠણ હતું. અત્યારે તમે 4 વખત ખાવ તો કે હજી કે ખાતું છે જ ચા, નકરું જોઈશ ને જોઈશ જ કરો. તમને એમ કે હારું મરી જઈશું હમણાં. એટલે સમય તો જેમ ઉગે છે ને એમ જ ઉગે છે, જેમ આસમે એમ જ આસમે છે. કાંઈ છે નહીં. આપણે સુધરવાની જરૂર છે. દુનિયા બધી રેડી જ છે. એટલા માટે સવારામ બાપા છેલ્લે કહે છે, દાસ સવો ફૂલકરજી ચરણે અમે કેને કરીએ વા, એ એવા ઘાયલ ગાને વખાણે વખાણે રે જઈ એ ખોજો તો તમને તમને ખબરું રહે પડે. એ જેવો ગુરુગમ પ્યાલો સલગાજો સરગમાં એ તમારું હૈયું રાખજો. સરગાની શેરીએ હું તો કરીશ વાતની ભગવાન જાડે જાડે પરદેશ મારે એ હગું નહીં પરદેશી હરે એનો વિદેશી એ પડી જાય આપણા અવિદેશી એ પડી જાય આપણા 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 બધું રામ બાપાની માવજી રામ અતુલ બાપા સત્ય સનાતન સદગુરુ મહારાજ. બધા શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.
હવે પુરુષોત્તમ બાપુને સાંભળશું ને પરી બાપુએ કોઈ જોઈ એવી મજા નથી કરાવી એટલે પરી બાપુને વિનંતી કરું કે કારણ કે પરી બાપુમાં બેઠા છે ને વખાણ કરવું એવી વાત નથી પણ પરી બાપુને સાંભળવા એક જીવનનો લાવ. અને બીજી વાત એ કે તમે ફરમાઈશ ગમે એવી આપો ને જે તે ગાય ને ઈ કલાકાર. હા એ સ્ટેજ ઉપરથી ઉતરવું હોય તો ઉતરી જવું પડે તો ઉતરી જાય. બાકી તમે ગમે એ કહો તો ના બાપુ એવો સંતવાણીના આરાધક જેને કહેવાય. ભજન તો બધા ગાય છે, સાચા જ ગાય છે, કલાકારો આપણા બધા હારા જ છે, પણ જે ભજનને પકડી રાખે એવા બહુ બાપુ ગણ્યા ગાંઠ્યા જ છે. એટલે પુરુષોત્તમ બાપુને વિનંતી કરું સરસ મજાની સંતવાણી લઈ અને આવે પુરુષોત્તમ બાપુ ફરી.